નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25 પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 339 પત્ર સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ તે પહેલા 339 પત્રના છેલ્લા 2 પેરેગ્રાફ ફરીથી આપણે લઈએ છીએ. એમાં કહે છે કે કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક સંગમાં પ્રીતિ રાખે તે પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક સંગમાં પ્રીતિ રાખે એ બે વાત વિરોધાભાસી છે. પરમાર્થને ઈચ્છે તો પછી પરમાર્થની વાતમાં એટલે સત્સંગમાં જ પ્રીતિ હોય, વ્યવહારિક સંગમાં એને પ્રીતિ ન હોવી જોઈએ. કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક સંગમાં પ્રીતિ રાખે અને પરમાર્થ પ્રાપ્ત થાય એમ કોઈ કાળે બને જ નહીં. હવે આગળ લખે છે, પોતાની વાત લખે છે કે આ કામની નિવૃત્તિ પૂર્વ કર્મ જોતા તો હાલ થાય તેવું દેખાતું નથી. એટલે એમને જે કામ હતું એ વેપારનું કામ અને એ પાછું વધતું જતું હતું, તો એની નિવૃત્તિ હાલમાં થાય તેવું દેખાતું નથી. પછી એક વાત લખી છે અહીંયા કે આ કામ પછી ત્યાગ એવું અમે તો જ્ઞાનમાં જોયું હતું. એટલે એમ લાગતું હતું કે બસ હવે આ કામ પતે એટલે આ બધું અમે છોડી દઈએ એમ. આ કામ પછી ત્યાગ એવું અમે તો જ્ઞાનમાં જોયું હતું અને હાલ આવું સ્વરૂપ દેખાય છે. કેટલી આશ્ચર્ય વાર્તા છે. આવું સ્વરૂપ એટલે કે ઉપાધિ છે. કામ વધ્યું છે અને બીજી તરફ પોતાને સમ્યક દર્શન થયું છે તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે એ સ્વરૂપ આવું સ્વરૂપ દેખાય છે. એટલી આશ્ચર્ય વાર્તા છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી, તેમ છતાં ઘણો ખરો કાળ આ કામમાં ગાળીએ છીએ. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી એટલે આમાં જે સમય તો વિતાવે છે. અને બીજી વાત એ છે કે દ્રષ્ટિ તો સ્વરૂપની રહે છે. એટલે બંને વાત સાથે છે. ઘણો ખરો કાળ આ કામમાં ગાળીએ છીએ અને તેનું કારણ માત્ર તેમને દોષ બુદ્ધિ ન આવે એટલું જ છે. તેમને એટલે કે જેમની સાથે એ જોડાયા હતા વેપારમાં, એ એમના કાકા સસરા, તો એમને એમ ન લાગે કઈ દોષ બુદ્ધિ ન દેખાય, પોતાના વિશે કોઈ એવું ન થાય એટલા માટે છે. તથાપિ અમારી વર્તના જ એવી છે કે જીવ તેનો જો ખ્યાલ ન કરી શકે તો તેટલું કામ કરવા છતાં પણ દોષ બુદ્ધિ જ રહ્યા કરે. કે
કામ તો બધું બરાબર કરે છે, વેપારના કામમાં ક્યાંય એમ બેદરકારી કે એવું કાંઈ છે જ નહીં, પણ છતાં જે પોતાની અંતરંગ દશા જે થઈ છે, સમ્યક દર્શન થયા પછીથી બસ એમ થાય છે કે આ બધું એ પોતાનું કાર્ય છે જ નહીં, અને પોતે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અને ત્યાં જ હવે તો વિશેષ એકાગ્રતા કરવી છે. એટલે જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ હોય તો એવો ભાવ એમના મુખ પર પણ તરી આવે, એટલે કોઈને એમ લાગે એમ કે આ કદાચ આમાં વેપારમાં બરાબર કાર્ય નહીં કરતા હોય એવું લાગે, એમ વાત અહીંયા લીધી છે. ઘણો ખરો કાળ આ કામમાં ગાળીએ છીએ અને તેનું કારણ માત્ર તેમને દોષ બુદ્ધિ ના આવે એટલું જ છે. તથાપિ અમારી વર્તના જ એવી છે કે જીવ તેનો જો ખ્યાલ ન કરી શકે તો તેટલું કામ કરતા છતાં પણ દોષ બુદ્ધિ જ રહ્યા કરે. એ આખી એમની વર્તનાની વાત લીધી છે, કેવી રીતે એમનું વર્તન જે થઈ રહ્યું છે. વેપાર થાય છે ને વેપારમાં નિષ્ઠાપૂર્વક કાર્ય થાય છે, પણ છતાંય રસ નથી, એમાં રસ નથી, પોતાના સ્વરૂપની જ ભાવના રહ્યા કરે છે. એટલે આ જે વાત આખી છે એ એમણે સુભાગભાઈ પ્રત્યે આખી વાત લખી છે. આ બધી આવી વાત ખૂબ ખુલાસાપૂર્વક સૂક્ષ્મતાથી એમણે સુભાગભાઈને જ લખી છે, બીજા કોઈને એવી રીતે નથી લખી. તો હવે આજે આગળનો સ્વાધ્યાય 340 થી શરૂ કરીએ છીએ. આ પત્ર પણ સુભાગભાઈ પ્રત્યે છે. 338 થી 350 સુધીના બધા જ પત્રો સુભાગભાઈ પ્રત્યે છે. એક 345મો પત્ર કોની ઉપર છે તે સ્પષ્ટ નથી, એ બધા જ પત્રો સુભાગભાઈ પ્રત્યે છે. તો હવે આજે આગળ લઈએ છીએ 340મો પત્ર. તો 21મા પાના ઉપર છે. મુંબઈ ફાગણ સુદ પૂનમ રવિવાર સંવત 1948. કૃપાળદેવ લખે છે સુભાગભાઈ પ્રત્યે કે જેમાં 4 પ્રશ્ન લખવામાં આવ્યા છે તે તથા સ્વાભાવિક ભાવ વિશે જીનનો જે ઉપદેશ છે તે વિશે લખ્યું છે, તે પત્ર ગઈકાલે પ્રાપ્ત થયું છે. હવે કે છે કે લખેલા પ્રશ્નો ઘણા ઉત્તમ છે. 4 પ્રશ્નો લખ્યા છે ને એમણે સુભાગભાઈએ, 4 પ્રશ્ન લખવામાં આવ્યા છે. તે કે છે કે એ લખેલા પ્રશ્નો ઘણા ઉત્તમ છે, જે મુમુક્ષુ જીવને પરમ કલ્યાણને અર્થે ઉગવા યોગ્ય છે. એટલે કે સાચા મુમુક્ષુને એવો પ્રશ્ન થાય એમ, અને એ પણ તેને માટે વિશેષ સમજ પ્રાપ્ત કરવા માટે, કલ્યાણને અર્થે એવો પ્રશ્ન ન થાય. કોઈ શંકા કરીને કે વિરોધ કરીને કોઈ પ્રશ્નોની વાત નથી, પણ વધારે સ્પષ્ટતા મેળવવા માટે એવા પ્રશ્નો મુમુક્ષુને થાય એ યોગ્ય છે. અને તે પ્રશ્નોના ઉત્તર હવે પછી લખવાનો વિચાર છે. આગળ લખે છે કે જે જ્ઞાને કરીને ભવાંત થાય છે, ભવનો અંત, ભવાંત, જે જ્ઞાને કરીને ભવાંત થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. ભવનો અંત એટલે પછી ભવના ભ્રમણ આગળ રહે જ નહીં, એક તે ભવની અંદર એ મુક્તિને પ્રાપ્ત કરી લે એમ ભવાંત. જે જ્ઞાને કરીને ભવાંત થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે એમ જાણીએ છીએ. સ્વરૂપે અત્યંત સુગમ છે એમ જાણીએ છીએ. તો જાણીએ છીએ એટલે અનુભવ સહિત જાણે છે કે જ્ઞાનનું સ્વરૂપ તો સુગમ છે. સુગમ એટલા માટે છે કે પોતાનું છે અને ઉપયોગને એ તરફ વાળતા, સ્વ તરફ વાળતા એવું સમ્યક જ્ઞાન પોતાને પ્રગટ થાય છે. એટલે એમ એ સુગમ છે. અને બીજી રીતે વિચાર કરીએ તો એ જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. દુર્લભ એ અપેક્ષાથી વાત છે કે જીવ મોટે ભાગે એ લૌકિક ભાવમાં જ ખેંચાઈ જાય છે, અને ક્યારેક કાંઈ પણ ધર્મની પ્રક્રિયામાં એ જોડાય છે તો એમાં સાતત્ય એટલું રહેતું નથી. અને આ જે સમ્યક જ્ઞાનની વાત કરવામાં આવી તો એ તો સાચા મુમુક્ષુ કે જેને
એવી તીવ્ર રુચિ થઈ છે અને આત્મા સિવાય બીજું કાંઈ એને પોસાતું નથી, ખપતું નથી, એને જ પછી એવો પુરુષાર્થ કરતા સત્પુરુષની નિશ્રામાં રહીને સત્પુરુષની આજ્ઞા પ્રમાણે એવો પુરુષાર્થ કરતા એને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે એ અપેક્ષાથી આખી વાત જોઈએ તો એ દુર્લભ છે, એ સહેલું નથી, બધાને થાય એમ નથી, પણ પોતાનું છે, પોતાનું સ્વરૂપ છે અને એનું લક્ષ્ય કરીને પ્રાપ્ત થાય છે. અને કૃપાળુદેવને એ સહજ હતું એટલે એ અપેક્ષાથી લખે છે કે તથાપિ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે એમ જાણીએ છીએ. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે. એવી દશા પ્રાપ્ત થવી જોઈએ. યોગ્યતા હોય બધું બરાબર છે, પણ છતાંય એવી દશા થવી જોઈએ. પાત્રતા હોય પણ છતાંય એવો તીવ્ર પુરુષાર્થ ના ઉપડ્યો હોય અને અંશે જે પ્રમાદ વર્તતો હોય, બીજે પણ હજી રસ પડતો હોય, તો એ દશા એવું જ્ઞાન માટે બરાબર નથી, પર્યાપ્ત નથી. સમજ હોય, શાસ્ત્રનો અભ્યાસ કરે, એ બધું હોય, એમાં રસ પડે, રુચિ થાય અને સાથે સાથે બીજી વાતમાં પણ રસ પડતો હોય અને એ શાસ્ત્રનો અભ્યાસ માત્ર ને માત્ર પોતાના સ્વરૂપની પ્રાપ્તિને અર્થે જ અને એ સિવાય બીજું કાંઈ પ્રયોજન ન હોય, તે છતાં પણ જો બીજી તરફ રસ પડતો હોય તો એ શાસ્ત્ર અભ્યાસમાં જે સત્વ કહેવામાં આવ્યું છે, જે આત્માની અનુભૂતિ માટે જે પુરુષાર્થ દર્શાવવામાં આવ્યો છે, એ માત્ર સવિકલ્પ રૂપે રહી જાય છે, એવો સાચો પુરુષાર્થ નથી થતો. એટલે એવી દશા પણ હોવી જોઈએ. અને એ દશામાં તો જ્ઞાની પુરુષની વાતમાં ક્યાંય આશંકા પણ ન થાય. શંકા તો ઠીક છે, પણ એમ જ છે વસ્તુ સ્વરૂપ, એવો દ્રઢ નિર્ણય થઈ જાય અને એના સિવાય બીજી કોઈ રુચિ રહે જ નહીં. એકમાત્ર પરમાર્થનું કામ એવી દશા થઈ હોય ત્યારે એ પ્રાપ્ત થાય. એટલે કહે છે કે એવી દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે. અને તે પ્રાપ્ત થવાના જે બે કારણ, તે મળ્યા વિના જીવને અનંત કાળ થયા રખડવું પડ્યું છે. જે બે કારણ મળે મોક્ષ હોય છે. એ બે કારણ કયા છે? બે કારણમાં સત્પુરુષ અને સત્સમાગમ, એ બે મુખ્ય કારણ કૃપાળુદેવે વારંવાર કહ્યા છે. સત્પુરુષનો એવો યોગ થવો, એમની નિશ્રા પ્રાપ્ત થવી અને એવો સત્સંગ રહેવો. સતનો સંગ, એમાં જેને સત એવું પોતાનું સ્વરૂપ એની પ્રાપ્તિ કરી છે એનો સંગ રહે, અથવા તો એનો જે ખૂબ પુરુષાર્થ કરી રહ્યા છે એનો સંગ રહે. ખરેખર તો સત્સંગમાં પોતે પોતાના શુદ્ધ સ્વરૂપના સંગે રહે એ પણ એક ઉત્કૃષ્ટ સત્સંગ જ છે. એટલે સત્પુરુષ અને સત્સંગ એ બે મુખ્ય કારણ એમણે કહ્યા છે. તો એ રીતે 340મો પત્ર અહીંયા પૂરો થાય છે. તે પછી 341મો પત્ર છે. જો આ બધા જ પત્રો સુભાગભાઈ પ્રત્યે લખાયા છે. 345મો પત્ર કોની ઉપર છે એ સ્પષ્ટ નથી, એ સિવાય બધા પત્રો સુભાગભાઈ પ્રત્યે જ છે. મુંબઈ ફાગણવદ ચોથ, ગુરુવાર, સંવંત 1948. કૃપાળુદેવ લખે છે, અહીંથી ગઈકાલે પત્ર એક લખ્યું છે, તે વાંચી ચિત્તને વિશે અવિક્ષેપપણે રહેજો, સમાધિ રાખજો. કહે છે, પહેલેથી જ પહેલું વાક્ય જે રીતે લખ્યું કે અહીંથી ગઈકાલે પત્ર એક લખ્યું છે, તે વાંચી ચિત્તને વિશે કઈ વિક્ષેપ ના આવે એમ રહેજો, અવિક્ષેપપણે રહેજો, સમાધિ રાખજો, શાંતિ જાળવી રાખજો, સ્વરૂપનું લક્ષ્ય કરજો. અને તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે, જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી. તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે, જેમાં તે જીવની
અનુકંપા સિવાય બીજો હેતુ નથી. એટલે કોઈક વિષયની આ વાત છે અને કૃપાળુદેવનો આશય તો એવો જ છે કે તે જીવ પ્રત્યેની અનુકંપાનો ભાવ. તો એ પત્રમાં શું છે એ આપણે જાણતા નથી, પણ એક પહેલેથી જ સ્પષ્ટતા એમણે સુભાગભાઈને લખી દીધી છે. બીજી વાત એમાં એ પણ લખી દીધી કે આ તો છે, પણ તમે એને લીધે થઈ અને કે વિચલિત ન થશો, ખોટા વિકલ્પમાં ના ઉતરી જશો, નહીતર પછી તમને તમારે જે પ્રાપ્ત કરવું છે, તમારી જે દશા છે એમાં પછી તમને એ કોઈક રીતે વિક્ષેપ પડશે. એટલે સમાધિ રાખજો, ખાસ લખ્યું છે એમાં, સમાધિ રાખજો, સ્વરૂપની દ્રષ્ટિ રાખજો, જે તમારો પુરુષાર્થ છે એને બરાબર જાળવી રાખજો. હવે આગળ લખે છે કે અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. એટલે આવી વાત આવે, કોઈ પૂછે, કઈ પણ થાય, આ બધું ચાલ્યા કરે, તે છતાંય અમને તો સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. પોતાને જે કાંઈ આપત્તિ, વિટંબના, મૂંઝવણ એવું કાંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. તેમ પરમાર્થ દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે. વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જેવો છે. અને જીવની જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. પોતાની વાત લખી, કોઈ પણ એવા પ્રસંગ છે, વિટંબણા, મૂંઝવણ એવું કંઈ પણ આવી પડે તો તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા કૃપાળુદેવ કહે છે કે અમને થતી નથી. અને તેમ એવી ઈચ્છા થતી નથી તો પછી તેમ પરમાર્થ દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે. એ દોષ પોતાનો છે જીવનો. એટલે કે જે કંઈ થાય, વિટંબણા વગેરે આવી પડે ત્યારે એ વખતે જીવે એમ સમજવું કે એ પોતાનો દોષ છે. એટલે કે પૂર્વે જે ભાવ કર્યા હતા એનો ફળ સ્વરૂપે જે કર્મ બંધાયા એનો ઉદય છે એમ રહેવું. પરમાર્થ દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે. વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જેવો છે, એટલે કઈ છે જ નહીં એમ. વ્યવહારિક દ્રષ્ટિએ જોતા એ પેલા જેને કઈક એ માટે જે જવાબદાર લાગતો હોય તો એ એના ભાવ છે, એ કઈ આપણા સુધી તો પહોંચતા નથી એમ. એટલે નહીં જેવો છે. ખરેખર જોવા જઈએ તો એ કઈ પણ દોષ થયો હોય તો પણ એમ, એટલે પેલાનો દોષ જે છે એમાં વ્યવહારિક દ્રષ્ટિએ પણ એને બહુ એને દોષ થયો છે એવું નથી માનતા. એ વખતની એવી એની દશા થવાની હતી તો થઈ એમ. એટલે વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જેવો છે. અને જીવની જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષ નો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. એટલે પછી એને નહીં જેવો માનતા, ઠીક છે, એનો કંઈક થયો છે, એનું એમાં જ પાછો રોકાઈ રહેશે તો પછી પરમાર્થે પોતાને જે દોષ જે છે, એટલે પોતે પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે અત્યારે જે છે એ ખ્યાલ ના આવે. અને અત્યારે પરમાર્થિક દ્રષ્ટિએ દોષ તો કઈ રીતે છે કે એ તરફ વિકલ્પ કેમ ગયો, એ તરફ વિકલ્પ ન જવો જોઈએ એમ પોતાને દોષ છે. પરમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. બહારમાં દૃષ્ટિ રાખીએ તો કોઈ પણ રીતે સમાધાન પ્રાપ્ત કરીએ તો પરમાર્થિક દોષનો વિચાર તો એ રીતે છે કે પોતાનું એ સ્વરૂપ જ નથી તો પોતાને એનો ક્યાં વિકલ્પ આવ્યો. એટલે જે ઉદયમાં આવ્યું છે એ પણ ખરેખર જોવા જઈએ તો ઉદયમાં આવ્યું છતાં પણ એ પોતાનું નથી, પોતાનું સ્વરૂપ નથી. એ વાત અહીંયા પાછી લીધી છે. વ્યવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પરમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. બીજી રીતે કોઈ એવો પણ અર્થ કરે કે એનો દોષ છે, વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જેવો છે તેમ છે, હોવા પણ છે એમ. તો એવું જ્યાં સુધી એ રાખે કે એનો દોષ છે, ભલે સહેજ પણ દોષ છે એવું રાખે તો પણ પોતાને પરમાર્થ દ્રષ્ટિમાં એ વિઘ્નરૂપ થાય. જેવી પરમાર્થ દ્રષ્ટિ કરવી છે એમ ન થઈ શકે, કેમ કે એ વિકલ્પમાં ગયો. આગળ કહે છે કે આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાના પત્રોની પણ ઘણી ખરી પ્રશ્ન ચર્ચા વગેરે ધ્યાનમાં છે. જો બનશે
તો રવિવારે તે વિશે ટૂંકમાં કેટલુંક લખીશ. આ ગુરુવારે પત્ર લખે છે અને રવિવારે એ ત્યાં ઓફિસે જવાનું ન હોય એટલે એ અપેક્ષાથી એમને લખ્યું હશે કે રવિવારે તે વિશે ટૂંકમાં કેટલુંક લખીશ. આગળ લખે છે કે મોક્ષના 2 મુખ્ય કારણ જે તમે લખ્યા છે તે તેમ જ છે, તે વિશે પછી વિશેષ લખીશ. એ પછી 342મો પત્ર છે, બહુ ટૂંકો પત્ર છે. મુંબઈ, ફાગણ વદ 6, શનિવાર, સંવત 1948. સુભાગભાઈ પ્રત્યે લખે છે કે અત્ર ભાવ સમાધિ તો છે, અત્ર ભાવ સમાધિ તો છે, લખો છો તે સત્ય છે, પણ એવી દ્રવ્ય સમાધિ આવવાને માટે પૂર્વ કર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. ભાવ સમાધિ છે એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એ તો બધું બરાબર છે. ભાવ તો એવા જ છે, બીજે રસ રુચિ કઈ છે નહીં અને ઉદાસીનતાનો ભાવ વર્તે છે. સ્વરૂપ પ્રત્યે ઉત્સાહ છે અને 12મા પર પ્રત્યે ઉદાસીનતા છે. એટલે એ ભાવ તો છે, પણ છતાં પણ સર્વસંગ પરિત્યાગ કરી અને જ્યારે નીકળી જાય અને મુનિ દશા અંગીકાર કરે તો ત્યાં પછી જે છે તે સાથે દ્રવ્ય સમાધિ થાય. પછી બીજો કોઈ વિકલ્પ કે કોઈ પ્રતિબદ્ધતા હોય નહીં. અત્યારે કાંઈક કોઈક અંશે પ્રતિબદ્ધતા છે વેપાર વગેરેની, તો એ પણ હોય નહીં. એટલે બાહ્યમાં અંતરંગમાં બધી જ રીતે પૂર્ણપણે એ નિવૃત્ત દશા હોય. એટલે એની વાત લખી છે કે પણ એવી દ્રવ્ય સમાધિ આવવાને માટે પૂર્વ કર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. એટલે પૂર્વ કર્મના ઉદયો અત્યારે વર્તી રહ્યા છે તો આ વેપારમાં જોડાવવું પડે છે, એ નિવૃત્ત થવા એ જરૂરી છે. આગળ લખે છે કે દુષ્મ કાળનું મોટામાં મોટું ચિહ્ન, દુષ્મ કાળનું મોટામાં મોટું ચિહ્ન શું, અથવા દુષ્મ કાળ કયો કહેવાય, અથવા કયા મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય. એટલે દુષ્મ કાળ ઓળખી શકાય એ જ વિજ્ઞાપન. આવા પ્રશ્ન કૃપાળુદેવ સૌભાગભાઈને ચિંતન માટે લખતા હતા અને પછી એના ઉત્તર સૌભાગભાઈ લખે તો એ વિશે પાછી કંઈક વાત પણ માર્ગદર્શન પણ આપતા હતા. ફરીથી આ રીતે પ્રશ્ન મૂક્યા છે. દુષ્મ કાળનું મોટામાં મોટું ચિહ્ન શું, અથવા દુષ્મ કાળ કયો કહેવાય, અથવા કયા મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય, એ જ વિજ્ઞાપન. મુખ્યતા તો એમને સત્પુરુષની વાતની જ લેવી છે. આપણે પણ એ રીતે વિચાર કરીએ તો આ દુષ્મ કાળ છે એમાં એવા આપણે જેને આદ્ય ગુરુ કહીએ એવા તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા, એનું તો વિરહ છે. અને એવા 12 અંગધારી જ્ઞાનીનો પણ વિરહ છે. અરે એક અંગનું જ્ઞાન હોય એવા અંગધારીનો પણ વિરહ છે. એવા પણ અત્યારે હવે રહ્યા નથી. એક અંગના અમુકમાં ભાગનું જ્ઞાન હોય એવા કોઈક ક્યાંક વિરલા હશે, પણ એ પણ આપણને એની નિશ્રા કે એમનો પરિચય પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. 7મા પુનસ્થાનની ભૂમિકાની અંદર એવા કોઈક આચાર્યો, એવા મુનિ કે ઉપાધ્યાય હશે, પણ સાચા ભાવલિંગી સંત, પણ એમનો સમાગમ થવો બહુ મુશ્કેલ છે. એટલે એ એક મોટામાં મોટું દુષ્મકાળનું ચિહ્ન કહીએ. અને બીજી રીતે આગળ વાત કરીએ તો કે આ કાળને વિશે જે જન્મે છે એ બધાના બીજી રીતે જોઈએ તો સામર્થ્ય એટલા નથી હોતા. એમના જ્ઞાનના ક્ષયોક્ષમનો વિચાર કરીએ તો જ્ઞાનનો ક્ષયોક્ષમ પણ કંઈ એટલો એવો નથી હોતો તીવ્ર, જે પૂર્વે ચોથા કાળમાં જ્ઞાની મહાપુરુષોને હતા એ પ્રમાણે તો કોઈનો એવો હોતો નથી. અને ત્રીજી વાત કે સત્સંગના નિમિત્તભૂત એવા જીવો પણ મળતા નથી કે જેને સાથે સત્સંગ કરી શકાય, એવા જેને કંઈક સમ્યક તો થયું હોય કે જે
ને એવી આત્માની અનુભૂતિ થઈ હોય કે તો એ પણ મળતા નથી. એટલે આ બધી રીતે આપણે જયારે વિચાર કરીએ તો આ કાળ છે તે દુષ્મ કાળ છે. અને પાછું બીજી એને આ નથી મળતા એની વાત લીધી, પણ સાથે સાથે બીજી રીતે પણ વિચાર થાય કે આ કાળને વિશે છે શું, વધારે ને વધારે શું ચાલી રહ્યું છે એનો જરાક વિચાર કરીએ તો આપણને થાય કે એ બધા જે લૌકિક અને ઓગ સમયાએ જે કંઈ ધર્મને માનવામાં આવે છે, આ બધું જે થઈ રહ્યું છે એનાથી બચી અને સાચા ધર્મની પ્રાપ્તિ કરવી અને સાચા ધર્મની અંદર પદાર્પણ કરવું એ ઘણું અઘરું છે, ઘણું અઘરું છે. એટલે એમ આ દુષ્મ કાળ છે. અહીંયા પછી લખે છે કે લિખિતન બોધ બીજ, લિખિતન બોધ બીજ, એમણે બોધની પ્રાપ્તિ કરી છે અને બીજાને પણ એ બોધ બીજ આપવા માટે સમર્થ છે એવા કૃપાળુદેવ બોધ બીજ. એ પછી બસ 343મો પત્ર છે. મુંબઈ ફાગણ વદ 7 રવિવાર સંવત 1948. હવે પહેલા કૃપાળુદેવે એમ લખ્યું હતું કે રવિવારે એમનો ઉત્તર ઘણું કરીને લખીશ એમ કરીને વાત લખી હતી 341મા પત્રની અંદર કે રવિવારે તે વિશે ટૂંકમાં કેટલુંક લખીશ. તો આ ગુરુવારે પત્ર હતો, તો હવે આ રવિવાર આવ્યો અહીંયા. એટલે આ રવિવારના પત્રમાં કૃપાળુદેવ શું લખે છે 343મા પત્રમાં કે અત્ર સમાધિ છે, જે સમાધિ છે તે કેટલેક અંશે છે અને જે છે તે ભાવ સમાધિ છે, જે છે તે ભાવ સમાધિ છે. જેવી સમાધિ એ પોતે ઈચ્છે છે એવી સમાધિ તો નથી. એટલે લખે છે કે સમાધિ છે તે કેટલેક અંશે છે, પણ છતાંય સમાધિ છે એટલે સ્વરૂપની જ ભાવના રહ્યા કરે છે. અને પછી એના પછી 344મા પત્રની અંદર લખે છે મુંબઈ ફાગણ વદ 10 બુધવારના દિવસે કે ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે. પત્ર આજે પહોંચ્યું છે, અત્યારે તો પરમ પ્રેમે નમસ્કાર પહોંચે. જો કાંઈ જ લખ્યું નથી વિશેષ. ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે એટલે જે વેપારની કેટલીક વાતો આ તે બધું વેપાર ધંધા બધા વધ્યા છે, એ બધા એમાં વધારે સમય જતો હશે એટલે એ બધી ઉપાધિ, તો એ ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે અને પત્ર મળ્યો એ વાત લખી છે. અત્યારે તો પરમ પ્રેમે નમસ્કાર, બીજું કાંઈ નહીં. સુભાષભાઈને પરમ પ્રેમે નમસ્કાર કરે. તે પછીથી 345મા પત્રમાં ફાગણ વદ 11 ગુરુવારના દિવસે સંવત 1948 જ છે. તો એક સરખા પત્રો બધા લખી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે તો તિથિને પર દ્રષ્ટિ કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે વદ 4ના દિવસે ગુરુવારે વિગતવાર પત્ર 341માં લખ્યો, ત્યાર પછી 6ના દિવસે પાછું પત્ર લખ્યું છે, પછી 7મના દિવસે અને પછી પાછું 10મના દિવસે લખે છે અને પછી પાછું એના પછી 11મના દિવસે. એટલે કે પેલા ગુરુવારથી આ ગુરુવાર સુધીમાં કેટલા બધા પત્રો લખાઈ ગયા. તો 345મો પત્ર અહીંયા સુભાગભાઈ લખે છે, એમાં કહે છે કે કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને. હા, એક વાત, આ 345મો પત્ર નહીં પરંતુ 346મો પત્ર છે એ સૌભાગ્યભાઈ પ્રત્યે છે. આ 345મો પત્ર છે એ કોની ઉપર છે એ સ્પષ્ટ નથી. 345મો પત્ર કોની ઉપર છે એ વાત સ્પષ્ટ નથી. 346મો છે એ સૌભાગ્યભાઈ પ્રત્યે છે, કોને એ લખ્યું નથી. પણ આ પત્ર કદાચ કુંવરજીભાઈ પ્રત્યે કે અંબાલાલભાઈ પ્રત્યે કે એમ હોવું જોઈએ એવું મારું અનુમાન છે. કેમ કે પત્ર વાંચીએ ત્યારે આપણને એમાં એ વાત મળે છે. સૌભાગભાઈ પ્રત્યેના પત્ર જે છે એ આપણે આટલા બધા વાંચ્યા એટલે ખ્યાલ આવે છે કે કઈ રીતના પત્ર હોય છે. અને આ પત્ર જે છે 345મો મુંબઈ ફાગણ વદ 11 ગુરુવાર સંવત 1948 એ કોના પ્રત્યે છે ખબર નથી. તો એમાં લખે છે કે કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું એ કર્તવ્ય છે. કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું એ કર્તવ્ય છે. અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય
અથવા તો વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. બે મહત્વની વાત લખી છે. કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું એ કર્તવ્ય છે. સત્સંગ એ જ કર્તવ્ય છે કોઈ પણ પ્રકારે. અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય, પદાર્થોમાં, વસ્તુમાં, કોઈ પણ કાર્ય થયા હોય એમાં મારાપણું આ મેં કર્યું અથવા મારો પદાર્થ છે કે એવી જાતની વાત છે, તો મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તો તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું, એટલે કે એ મારાપણાના ભાવને ઘટાડતા જવા, ઓછા કરતા જવા, બને તો એ ટાળવા. અને એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. મારાપણાનો વિકલ્પ છોડી દેવું, અને એમ કરવાથી સત્સંગનું પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય. તો આ કદાચ કુંવરજીભાઈ પ્રત્યે કે અંબાલાલભાઈ પ્રત્યે, મોટે ભાગે તો કદાચ અંબાલાલભાઈ પ્રત્યે પણ નહીં હોય, કુંવરજીભાઈ પ્રત્યે કે એમની પ્રત્યે હશે. એ પછી 346મો પત્ર સુભાગભાઈ પ્રત્યે છે. એ વદ 14ના દિવસે છે. તો એ રવિવાર છે પાછો, એટલે એક રવિવાર તો વચ્ચે ગયો, પાછો આ બીજો રવિવાર આવ્યો, એટલે હવે કૃપાળુદેવને થયું કે પેલું રવિવારે લખીશ એમ હતું, તો આ જે રવિવાર હવે પત્રમાં શું લખે છે કૃપાળુદેવ કે બધા પ્રશ્નોના ઉત્તર મુલતવાની ઈચ્છા છે. બધા પ્રશ્નોના ઉત્તર મુલતવાની ઈચ્છા છે. પૂર્વ કર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. કૃપા ભાવ રાખજો અને પ્રણામ માનજો. પ્રશ્નોના ઉત્તર લખી નથી શકાય એટલે કૃપાળુદેવે આ વાત લખી છે. પૂર્વ કર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ, એટલે કાર્યમાં બરાબર ધ્યાન આપી અને બધું કરે જલ્દી આ કામ પતી જાય એમ, એવું એક ધર્મ ભાવ હશે. તે પછી 43મો પત્ર 14 પછી બીજા દિવસે અમાસના દિવસે લખે છે. ફાગણ વદ અમાસ, સોમવાર, સંવત 1948. ઓમ આત્મ સ્વરૂપે હૃદયરૂપ વિશ્રામ મૂર્તિ શ્રી સૌભાગ્ય પ્રત્યે. આત્મ સ્વરૂપે હૃદયરૂપ વિશ્રામ મૂર્તિ શ્રી સૌભાગ્ય પ્રત્યે. જાણે કે સૌભાગભાઈ પાસે આવે એટલે એક પ્રકારે એમને વિશ્રામ લાગે, કેમ કે એ જે ભાવમાં રહેવા ઈચ્છે છે એ ભાવ સૌભાગભાઈ ને પણ છે, એટલે એમનો સંગ એમને પ્રિય છે, એટલે સંબોધન પણ એવા જ કર્યા છે. અને એમના પ્રત્યે વિનયથી જ પત્ર લખ્યા છે. હવે અહીંયા લખે છે કે વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે. પેલું તો સંબોધન કેવું કર્યું કે આત્મ સ્વરૂપે હૃદયરૂપ વિશ્રામ મૂર્તિ શ્રી સૌભાગ્ય પ્રત્યે. પછી લખે છે કે વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે. અત્ર કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદય પ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. બાહ્ય ઉપાધિનો જોગ વધારે છે અને એમાં પણ ધ્યાન આપવું પડે છે, એટલે લખે છે કે તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ યોગ વિશેષપણે વર્તે છે. શું કહે છે કે જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે થોડા કાળે પ્રાપ્ત થાય, એટલે જલ્દી પ્રાપ્ત થાય. કહેવાનો અર્થ એ છે કે જે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે થોડા કાળે પ્રાપ્ત થાય, એટલે જલ્દી પ્રાપ્ત. તો એવું પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ યોગ વિશેષપણે વર્તે છે.
એટલે પેલી ઉપાધિ જે છે એ વધારે થઈ જાય છે. એટલે જલ્દીથી નિવૃત્ત થવાય એ પરિણામ એમને તો જોઈએ છે, સર્વસંગ પરિત્યાગ. એટલે તો એમાં પેલી જે વેપારની ઉપાધિ જે છે એ વધે છે. આગળ લખે છે કે તમારા ઘણા પત્ર પત્તા અમને પહોંચ્યા છે, તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. તે સર્વ પ્રશ્નોનું ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી યોગ્ય છે. પત્રનો ઉત્તર નથી લખાયો તે માટે કૃપાળુદેવ સૌભાગભાઈની ક્ષમા માંગે છે. તેને માટે ક્ષમા આપવી યોગ્ય છે. તે પત્રોમાં કોઈ વ્યવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે, જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. એટલે વાંચી તો છે પણ ચિત્તપૂર્વક, એટલે કે એમાં ખૂબ રસ લઈને એમ કે એના સમાધાનો આપી એવી કોણથી એમ ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ વિકટ છે. તેમ તે શબ્દની પ્રત્યુત્તર લખવા જેવું સૂચતું નથી. વ્યવહારિક વાત માટે કોઈ જવાબ આપવા જેવું પણ કાંઈ કૃપાળુદેવને અંતરમાં આવતું નથી, સૂચતું નથી. એટલે તે માટે પણ ક્ષમા આપવા યોગ્ય છે. આગળ લખે છે કે હાલ અત્ર અમે વ્યવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ, તથાપી તે મન વ્યવહારમાં ચોંટતું નથી, પોતાને વિશે જ રહે છે. એટલે વ્યવહાર બહુ બોજા રૂપે રહે છે. ખૂબ કામ છે, કામમાં પણ પાછા મન દઈને કરીએ છીએ, બધું વાત બરાબર છે, પણ છતાંય અંદરની અંદર એટલે મનમાં બે ભાગ પડી જાય છે. એક તો આ જે કાર્ય થઈ રહ્યું છે એને ચીવટપૂર્વક કરવું, એ બધી વાત ચાલે છે, અને સાથે ને સાથે મનની અંદર જે અનુભૂતિ થઈ છે તે અનુભૂતિની સ્મૃતિ સતત રહ્યા કરે. જ્ઞાની ધર્મીને પોતાને જે અનુભૂતિ થઈ છે એની સ્મૃતિ સતત રહ્યા કરે, અને જે આનંદનો અનુભવ થયો છે તો એ તરફ મન એમને લઈ જાય કે વારંવાર એમ થાય કે હવે ફરી પાછો એવો જ અનુભવ કરીએ, એમ જ નિર્વિકલ્પ ધ્યાનમાં સમાધિમાં બેસીએ. એટલે એ અપેક્ષાથી જોઈએ તો ભલે બહુ જીવનપૂર્વક વેપારમાં બધું કામ કરતા હોય, બધી વાત બરાબર હોય, છતાં પણ એ અપેક્ષાથી કૃપાળુદેવ લખે છે એ વાત કે વ્યવહારની અંદર મન ચોંટતું નથી. શું લખ્યું છે? હાલ અત્ર અમે વ્યવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ, તથાપી તે મન વ્યવહારમાં ચોંટતું નથી, પોતાને વિશે જ રહે છે, આત્માને વિશે જ રહે છે. એટલે વ્યવહાર બહુ બોજા રૂપે રહે છે. એટલે વ્યવહાર બોજા રૂપે રહે છે. મન આત્માને વિશે રહે એટલે પછી મનમાં જે કાંઈ બીજું બધું કરવું પડે એ એમ લાગે કે એ બધો બોજો છે, એમ બહુ બોજો રહે છે. આગળ લખે છે કે આખો લોક ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે. આખો લોક આકાશના બે ભાગ આપણે ગણીએ છીએ, લોકાકાશ અને અલોકાકાશ. જેટલા ભાગમાં શ્રેય દ્રવ્યો રહ્યા છે એ લોકાકાશ છે, અને એને જ આપણે લોક કહીએ છીએ. કૃપાળુદેવ કહે છે કે આખો લોક ત્રણેય કાળને વિશે, ભૂતકાળમાં પણ એમ હતું, વર્તમાનમાં એમ ને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનું છે. આખો લોક ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે. હવે આખો લોકમાં દુઃખનો અનુભવ તો જીવને જ થાય ને, એટલે બધા જીવોને માટે એમ કેવું છે કે બધા જીવોને ત્રણેય કાળે આમ જોવા જઈએ તો ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં એમ છે ને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનું છે કે મોટા ભાગના જીવો છે એ તો દુઃખી જ છે, એમને દુઃખ સિવાય બીજું કાંઈ નથી. આખો લોક ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે, અને તેમાં પણ આ વર્તે છે તે તો મહાદુષમ કાળ છે. એટલે કે ભરત ક્ષેત્રને વિશે આ પંચમ કાળ છે કે તેમાં પણ આ વર્તે છે. અત્યારે જે વર્તે છે જે કાળ
પાંચમો આરો તે તો મહાદુષમ કાળ છે. અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ એ તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવું દુર્લભ છે. કર્તવ્ય રૂપ સત્સંગ જે કરવા યોગ્ય છે કરવો જ જોઈએ. કર્તવ્ય છે પોતાનું. જીવનું જો કાંઈ કર્તવ્ય હોય તો શું છે? આપણે કહીએ છીએ કે સમ્યક્ત પ્રગટ કરી અને પછી આગળ વધી અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરવી. અને એ જ વાત એમણે અહીંયા લખી છે. અહીંયા સત્સંગનો અર્થ એ જ થાય છે. સત એટલે પોતાનું સ્વરૂપ, એનો સંગ, અને પછી એ શુદ્ધ સ્વરૂપનો સંગ, એ જ કર્તવ્ય છે. અને શુદ્ધ સ્વરૂપનો સંગ નથી તો જેમણે એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એમનો સંગ. એટલે એમાં પણ છેવટે ભાવના તો એ જ છે કે પોતાને પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય. એ જ સાચો સંગ સત્સંગ છે. એ કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ, એવો સત્સંગ તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે. કઈ એવું ન હતું કે ચોથા કાળમાં બધાને એવી રીતે બહુ સહેલાઈથી એવો સત્સંગ પ્રાપ્ત થઈ જતો હતો, એમ ન હતું. પણ અત્યારે પંચમ કાળ કરતા ચતુર્થ કાળની અંદર ધર્મ ભાવના, ધર્મ પ્રભાવના ઘણી વિશેષ હતી. અત્યાર કરતા ઘણી વિશેષ હતી. અને તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય, કેવડી ભગવાન બિરાજમાન હોય, અને એવા ગણધર ભગવાન અને આચાર્ય ભગવાન બધા જ્ઞાની મહાત્માઓ બિરાજમાન હોય એવો એ કાળ. એટલે એમાં અત્યારે જે છે પંચમ કાળને વિશે જે દશા છે એના કરતા તો એ ઘણો ઉત્કૃષ્ટ. પણ છતાંય ત્યાં પણ એવો સત્સંગ એ કઈ બહુ સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય એમ ન હતું. એટલે કે છે કે સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે. અને દુર્લભનું કારણ એક બીજું પણ છે કે પોતાને એની સમજ પડવી જોઈએ ને, કે આ જ્ઞાની છે, આ જ્ઞાની પુરુષ છે, અને એવી રુચિ પણ થવી જોઈએ ને. તો એ ન થાય ત્યાં સુધી એ દુર્લભ જ છે. કે છે કે તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો દુર્લભ હોય એમાં કાંઈ આશ્ચર્યકારક નથી. એ સર્વકાળને વિશે દુર્લભ છે તો પછી આ કાળને વિશે દુર્લભ હોય એમાં કાંઈ આશ્ચર્યકારક વાત નથી. આગળ લખે છે, અમે કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, આશથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દ આદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે. કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, એનાથી મુક્ત જેવું છે. તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ રહ્યા કરે છે. તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા છીએ, એટલે કે સત્સંગ નથી. અને એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે, સંભવિત કારણ છે. પૂર્વ કર્મનો એવો ઉદય હશે કે જેથી કરી અને આપણો સત્સંગ થતો નથી. પણ અહીંયા એક વાત મહત્વની એ લખી છે, પોતાને વિશે બહુ સરસ વાત લખી છે કે અમે કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભ આ બધા કસાયો, અને પેલા નવ કસાયો પણ લીધા છે સાથે, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ બધા પણ, કે શબ્દ આદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે. એનાથી કોઈ રીતે વિચલિત થતા નથી, કોઈ એને લીધે થઈને કોઈ પ્રતિબંધતા આવતી નથી એવું છે મન. અને સાથે ને સાથે બીજી વાત પણ લખી છે કે કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. એ બધાની સાથે રહ્યા છતાં એનાથી મુક્ત જેવું છે. તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ રહ્યા કરે છે. તે મન પણ ઈચ્છે છે સત્સંગને એમ. તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા છીએ, એટલે કે સત્સંગ નથી થતો. અને એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું
સંભાવ્ય છે, સંભવિત છે, કોઈ એવો ઉદય છે. આગળ લખે છે કે જ્ઞાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે, એટલે કે કૃપાળુદેવને ફરીથી વિનંતી કરી હશે કે જ્ઞાન સંબંધીનો ઉત્તર લખો, તો એમની એ ઈચ્છા છે સુભાગભાઈની કૃપાળુદેવ પાસે એ પત્રનો ઉત્તર લખાવવાની. એટલે લખે છે કે જ્ઞાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્ત સ્થિતિ થઈ છે, જેથી હાલ તો તે વિશે ક્ષમા આપવા યોગ્ય છે. એટલે એનો ઉત્તર અમે હમણાં નહીં લખીએ, એ માટે પણ ફરીથી ક્ષમા માંગી છે. અને છેલ્લે લખે છે કે આપની લખેલી વ્યવહારિક કેટલીક વાર્તાઓ અમને જાણવામાં છે તેના જેવી હતી, તેમાં કોઈ ઉત્તર લખવા જેવી પણ હતી, તથાપિ મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શક્યાથી ક્ષમા આપવા યોગ્ય છે. એટલે વ્યવહારિક વાતો માટે એમાં પણ અમે કઈ ઉત્તર આપીએ એમ નથી, એ માટે પણ ક્ષમા માંગી. તો એ રીતે 347મો પત્ર પૂરો થયો. એ પછી 348મો, 349મો બહુ ટૂંકા પત્ર, 350 ત્રણેય બહુ ટૂંકા પત્ર છે. મુંબઈ ચૈત્ર સુદ બીજ બુધવાર 1948. કૃપાળુદેવ લખે છે સૌભાગભાઈ પ્રત્યે કે નમસ્કાર પહોંચે. આ લોક સ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. આ લોક સ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. સત્યને ભાવવું પરમ વિકટ છે. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવા વાળી છે. જગતની રચના જેવી છે કે બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવા વાળી છે. કેમ કે મોટા ભાગના લોકોની લૌકિક દ્રષ્ટિ હોય, અને કદાચ કઈક ધર્મની દ્રષ્ટિ હોય તો પણ એ ઓઘે હોય, સાચી દ્રષ્ટિ હોય નહીં. એટલે કે છે કે આ જગતની રચના કેવી છે, લૌકિક સ્થિતિ જેવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે, અને રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવા વાળી છે. એ પછી 349મો પત્ર પછી શુક્રવારે લખ્યો છે, ચૈત્ર સુદ 4 1948. એટલે 2 દિવસ પછી એક દિવસ રહી અને પેલો એમાં પણ ફક્ત 2 લીટી 2 વાક્ય લખ્યા છે કે નમસ્કાર પહોંચે. લોક સ્થિતિ આશ્ચર્યકારક છે. જે પહેલા લોક સ્થિતિની વાત કરીએ એને માટે ફક્ત એટલું જ લખ્યું છે. જગતની દશાને જોતા હોય ને એટલે ખ્યાલ આવે, બીજા બધા જોતા હશે મુંબઈની અંદર બધા, એ બધું જોઈને એમને એવું લાગ્યું કે આ બધી રચના જ એવી છે કે જીવો એમાં પરોટાઈ અને પોતે ભ્રમણ કર્યા કરે, એમાંથી છૂટે નહીં એવી છે. ખૂબ 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 જાગૃતિ રાખી અને એ તરફનો ખૂબ પુરુષાર્થ કરવામાં આવે તો જ ક્યાંક ધર્મ પમાય એવું બને. એ સિવાય તો આ જગતને વિશે સાચો ધર્મ પ્રાપ્ત કરીએ અને પોતાની જે સિદ્ધ સમાન શુદ્ધ દશા છે એને પ્રગટ કરીએ, એ અતિ 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 કઠિન છે. એ વાત એમને કહેવી છે. અને પછી પાછી એ જ વાત એમણે લખી છે કે લોક સ્થિતિ આશ્ચર્યકારક છે. કેટલાક લોકો આવતા હશે, વાત કરતા હશે, જાત જાતની બધી જોઈ, અને કૃપાળુદેવના અંતરમાં એક કરુણાનો ભાવ થતો હશે કે આ બધા કેમ આ રીતે, કેવી રીતે કરે, શું થાય, પણ આ બધા આમ જ છે. બીજું કઈ એમને દેખાતું જ ન હોય, વેપાર સિવાય કે એના સિવાય કે નફો અને નુકસાન સિવાય કે બીજું કોઈ આત્મા સંબંધીનો વિચાર જ ન ઉગતો હોય. એવી આખી વાત હોય ત્યારે પછી કૃપાળુદેવ એમ જ લખે ને કે લોક સ્થિતિ જ એવી છે. જગતનું સ્વરૂપ જ કૃપાળુદેવે જ કહ્યું છે કે જગતનું સ્વરૂપ રાગ દ્વેષનું સ્વરૂપ છે. એમાં જીવોને રાગ દ્વેષ સિવાય બીજું શું હોય? કોઈક જ વિરલા જીવ હોય છે જે એમ કહે છે કે અબજોની અંદર કોઈક જેવા વિરલા જીવ હોય છે કે જેને ધર્મની ભાવના થાય છે. બાકી તો મુખ્યપણે તો જીવને શું છે,
પંચેન્દ્રિય સંગની થયો હોય તો પણ દ્રષ્ટિ ક્યાં છે? જાણે કે આ જ જીવન છે, એ સિવાય બીજું કઈ જીવન નથી ને એમાં કોઈ ધર્મની દ્રષ્ટિ મળે નહીં અને બહારમાં ઇન્દ્રિયના વિષયોમાં સુખની બુદ્ધિ કરી અને એને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં જ લાગ્યો રહે, જીવન આખું એમ જ પૂરું કરે. તો એ 349. એ પછી 350મો પત્ર છે. એ પણ ચૈત્ર સુદ છઠ રવિવારના દિવસે લખાય, શુક્રવાર પછી રવિવાર લખ્યો છે. તેમાં ફક્ત એક જ લીટી લખી છે કે જ્ઞાનીને સર્વસંગ પરિત્યાગ કરવાનો શો હેતુ હશે? સુભાભાઈ પ્રત્યે લખ્યું છે કે જ્ઞાનીને સર્વસંગ પરિત્યાગ કરવાનો શો હેતુ હશે? પોતાની જે દશા છે એના ઉપર ચિંતન થયા પછીથી આટલું વાક્ય સુભાભાઈ પ્રત્યે લખી દીધું છે. પોતે જાણે છે સર્વસંગ પરિત્યાગનું કારણ પણ પોતે જાણે છે, એ જ ભાવના રહ્યા કરે છે, બધું જ ખ્યાલ છે, પણ એ દ્વારા સમજાવવું એ છે કે આવી દશા અમારી જયારે વર્તતી હોય ત્યારે સર્વસંગ પરિત્યાગ સિવાય અમે બીજું શું ઈચ્છીએ, એમ કહેવાનો આશય છે. એ દ્વારા પ્રશ્ન કરી અને કહેવું એ છે કે આવી દશામાં સર્વસંગ પરિત્યાગ જ હોય એવી અમારી તો દશા છે. પછી 351 નો પત્ર છે. એ કુંવરજીભાઈ મગનભાઈને લખ્યો છે. કુંવરજીભાઈ મગનલાલ લઈને ઉપર 351મો પત્ર લખ્યો છે. અને તે પછી 352મો પત્ર શ્રી ચત્રભુજભાઈ બેચરભાઈ મહેતાને લખ્યો છે. તો આપણે પત્ર લઈએ છીએ. 351મો કુંવરજીભાઈ મગનભાઈ પ્રત્યેનો પહેલો. મુંબઈ ચૈત્ર સુદ 9 બુધવાર સંવત 1948. કુંવરજીભાઈ પ્રત્યે ગોપાળદેવ લખે છે, બાહ્ય ઉપાધિ પ્રસંગ વર્તે છે. બાહ્ય ઉપાધિ પ્રસંગ વર્તે છે એટલે બાહ્ય ઉપાધિ પ્રસંગ વર્તે છે. બહારમાં ઉપાધિ પ્રસંગ છે, અંતરમાં કઈ નથી. એટલે બાહ્ય ઉપાધિ માત્ર ઉપાધિ પ્રસંગ વર્તે છે એમ નથી લખ્યું, બાહ્ય ઉપાધિ પ્રસંગ વર્તે છે એટલે બાહ્યમાં ઉપાધિ છે. જેમ બને તેમ સદવિચારનો પરિચય થાય તેમ કરવા, ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગપણે ન વર્તાય એ વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. અને બીજી વાત પણ છે, બાહ્ય ઉપાધિ પ્રસંગ વર્તે છે એમાં પોતાને તો છે પણ કદાચ એમણે કંઈક પ્રશ્ન પૂછ્યો હશે કુંવરજીભાઈએ, તો એમાં પણ એમને પણ એ જ માર્ગદર્શન આપ્યું કે એ બધી ઉપાધિ બહારમાં છે, એનાથી જુદું તમારું અંતરંગ છે, એટલે એને તમે ગૌણ કરો એવું કહેવું છે. એટલે એમ કહ્યું હોય કે એ બધું બાહ્ય ઉપાધિ પ્રસંગ વર્તે છે. એટલે જેમ બને તેમ સદવિચારનો પરિચય થાય તેમ કરવા. સદવિચારનો પરિચય થાય. સદવિચાર તો ભગવાનની વાણીમાંથી જ પ્રાપ્ત થાય, બીજે ક્યાંથી પ્રાપ્ત થાય? જેમ બને તેમ સદવિચારનો પરિચય થાય તેમ કરવા. અને બીજી વાત આગળ લખી છે કે ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વર્તાય તે વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. ઉપાધિમાં મૂંઝાઈ જવાય એવું સામાન્ય રીતે બનતું હોય છે, તો એ વાતને તમે લક્ષમાં રાખશો કે આ ઉપાધિને કારણે મૂંઝાઈ જઈએ અને મૂંઝાઈ જશો તો પછી જે કાંઈ કરવું છે પરમાર્થે એ નહીં થઈ શકે. એટલે એ વખતે પણ હિંમત રાખવી અને જે કંઈ ઉપાધિ જે છે એ પોતાથી જુદી છે, એ બાહ્ય ઉપાધિ છે એમ દ્રઢતા કરી અને જે પરમાર્થ સેવવામાં આવે એમાં જાગૃતિ વિશેષ કરવી, એવો કહેવાનો આશય છે. એટલે એમણે પોતે કે છે એમ નહીં, જ્ઞાનીઓએ એમ કહ્યું છે, ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગપણે ન વર્તાય. યોગપણે શું વર્તવું છે? પરમાર્થે જે આખી પ્રવૃત્તિ થઈ રહી હોય એ વર્તન, તો એવું યોગપણે ન વર્તાય એવું બને એટલે એ વાત લક્ષમાં રાખવી અને યોગપણે જ વર્તાય એટલે પરમાર્થે જે કરવા જેવું છે તે જ થાય. તો એ રીતે એમને એ માર્ગદર્શન આપ્યું છે કુંવરજીભાઈને, અને એ બધાને ઉપયોગી થાય એવી વાત છે કે ક્યારે એવો પ્રસંગ આવે છે ચારે બાજુથી જાણે કે આપણે ઘેરાઈ ગયા હોય એવી મૂંઝવણ થતી હોય
તો એવી વખતે પછી વર્તન આખું બદલાઈ જાય છે. તો યોગપણે નથી વર્તી શકાતું. જે સ્વાધ્યાય વગેરેમાં જેટલો રસ ને જે રીતે એનો ફરી કરીને અભ્યાસ ને એ જ વાત ચાલતી હોય એ બધું બદલાઈ જાય છે. તો એ વખતે ખૂબ ધ્યાન રાખવાનું હોય છે, એમ કૃપાળુ દેવે અહીંયા સ્પષ્ટ કહ્યું છે. અને એમાં સદવિચારનો પરિચય થાય એટલે કે શાસ્ત્ર વગેરેનો કે પૂજ્ય ગુરુદેવની જે વાણી છે એનો પરિચય થાય, એ બધું બહુ હિતકારી થાય. એ સદવિચાર છે. એ પછી 352મો પત્ર છે, પણ હવે આજે આપણે નથી લેતા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.